સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજમાં. હું છું વિજય ગૌસ્વામી અને આજે આપણે આવ્યા છે બોર તળાવ રાજાનું ભવ્ય સ્વાગત. મારી પાછળ જોવો છો, ભવ્ય સ્વાગત થવા જઈ રહ્યું છે બોર તળાવના રાજાનું. સાંઢિયા ઉપર સવાર થઈને બોર તળાવના રાજા અહીંયા આવી ગયા છે. થોડી જ વારમાં અહીંયા એમનું સ્વાગત ગોરદાદા દ્વારા ચાંદલા વિધિ થશે, આહાર પૂજન થશે અને સવાર થઈને આવી રહ્યા છે મારા ગજમાં ગજાનન ગણપતિ બાપા. વિઘ્ન હર્તા બધાના દુઃખ ભાગવા માટે શેરીઓમાં થઈ પોતાના સ્થાને જવા આવી રહ્યા છે. ત્યાં સુધી
જય મહાદેવ મિત્રો, તમે જોઈ રહ્યા છો બોર તળાવ રોડે ગણપતિ બોર તળાવના રાજા અહીંયા થોડી જ વારમાં પધારી રહ્યા છે અને મારી પાછળ તમે જોયો છો ઓપરેશન સિંદૂરને લઈને જે કાંઈ ગતિવિધિ થતી એની સરસ મજાની થીમ અહીંયા દર્શાવવામાં આવી છે. અને મારી આગળના ભાગમાં તમે જોવો છો આ ડોમમાં થોડી જ વારમાં ગણપતિના બોર તળાવના રાજા એવા ગણપતિ બાપા અહીંયા થોડી જ વારમાં ધામધૂમથી પધારી રહ્યા છે અને સરસ મજાનું ધર્મને લઈ એકતાને લઈ અને સરસ મજાનું ભાવિ ભક્તોનું અહીંયા ખૂબ જ મજા થોડી વારમાં ભીડ ચાલી રહી છે. અને તમે જુઓ છો ધર્મની રક્ષા કરો, ધર્મને બચાવો, ધર્મ તમને બચાવીશું, સરસ મજાના સ્લોગન સાથે અહીંયા સરસ મજાનું અને ભારતીય સેનાના અમુક જય મહાદેવ, ગણપતિ બાપા મોર્યા. તમે જોઈ રહ્યા છો બોર તળાવના રાજા એવા ગણપતિ મહારાજ એની મૂળ સ્થાન ઉપર પહોંચી ગયા છે ધીરે ધીરે. અને થોડી જ વારમાં અંદર મંડપમાં અંદર ડેકોરેશન છે અને ત્યાં બિરાજમાન થશે. થોડી જ વારમાં અહીંયા એની જગ્યા ઉપર આવી ગયા. થોડી જ વારમાં અહીંયા ભગવાન શ્રી ગણેશ વક્રતુંડ થોડી જ વારમાં બિરાજમાન થશે. મારી પાછળ જોજો ભાવિ ભક્તોનો સૈલાબ ઉપટી રહ્યો છે.
જય મહાદેવ મિત્રો. બોર તળાવના રાજા અહીંયા પધરામણી થઈ ગઈ છે. થોડી વારમાં સ્ટેજ ઉપર આવી ગયા છે. મારી પાછળ તમે જુઓ છો, મારી આગળ તમે જુઓ છો ગણપતિ બાપાની નાની મૂર્તિ મારા હાથમાં છે અને આગળ ગણપતિ બાપાનો હજારો ટન વજન હોવાથી 22 ભક્તો બધા એક સાથે મહેનત કરી રહ્યા છે અને સ્ટેજ ઉપર લાવી રહ્યા છે. બને રહેજો અમારી ચેનલ સાથે. મહાદેવની મોજ છે. અમારી ચેનલને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય ગણપતિ બાપા. ગણપતિ બાપા મોરયા. હાલો હાલો સાઈડ પર રાખી દેવા ને ભાઈ. હવે મેહુલભાઈ બે કુર્તી દોરો પહેરાવી દો. દોરો આમ નાખો તો નાડાસડી છે દાદા. लड्डू का भोग लगे और दादा ने पास आ रहा थोड़ा.